કામ થતું નથી કાંઈ, અડધું ઠેકાણે નથી થયું. અને મેરેજ સિરીઝ ચાલુ થઈ છે. આજે વાના રસમ ટીકુબેન અહીંયા તો કાલે પૂરું થઈ ગયું. આજે આશીષ અહીંયા વાના રસમ, કાલથી મંડપ મુહૂર્ત અને પ્રથમ દિવસે લગ્ન. 3 દિવસ લગ્નમાં બિઝી જલસા. ચલો બધા તુલસી લગ્ન કરવા. જય સોમનારાયણ સ્મિતુ, આવડી ગયું જય સોમનારાયણ કરતા એને? ક્લેવર બોય. બનારસનું ડેકોરેશન. ગાટલું ભૂલાઈ ગયું. કાલ રાતે જરૂર છે. બરાબર ઠીક. હા પછી બેસવા માટે ઓકે કરો બધા જોડે એક સાથે. આવાજ દો, આવાજ દો. હવે નવો ડાયલોગ આવ્યો. 5 નહીં. ગીત નહીં આવડતા. આ સાથે રેડી મૂકી દો. નજીક લાવો એકદમ. હવે જોયું જોરદાર રસવીને ભાભી મૂકી આપી ઇન્સ્ટન્ટ. નહીં ને સરસ કઈ ના ઘટે. હવે તો હાથ ધોઈ આવે એટલે કલર આવી જાય. કોઈને ઓર્ડર દેવો હોય તો કહેજો. 5 પાઉન્ડ લેશો દુલ્હન નહીં, દુલ્હન હોય એને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આપણે કાલે નહીં ને પરમ દિવસે આવશું ને રજત ઘરે. કાલ સાંજે મેળા મહારાજ પાછા. સવારમાં 2 કીથી ગાડી ચાલુ નથી થતી રાજેશ. ચાલુ થઈ હતી પાછું ઓલામાં કે કી નોટ ડિટેક્ટેડ ને એવું ને ગાડી બંધ થઈ ગઈ. 6:15 નીકળ્યા હતા. 8 વાગે 8 વાગે પહોંચી ગયા. પોણા 2 કલાક થઈ. ટ્રાફિક નહોતું. હા, રોડ ક્લોઝ કેવું કંઈ નહોતું. એટલે જ પહોંચી ગયા અહીંયા. આજે માંડવા ને એવું ટીકુબેનના ઘરે. માંડવો, મામેરું, રાસ ગરબા, રાસ ગરબા અને મહેંદી. મહેંદી તો થઈ ગઈ. મહેંદી વાના રસમ એ બધું તો પતી ગયું. આ બાકીની રસમ બાકી છે. કાલે અત્યારે આપણે લેસ્ટર પહોંચી ગઈશું જાન લઈને. 8 વાગે નહીં. 8 વાગ્યાનો ટાઈમ છે ને. 8 થી 8:30 નો ટાઈમ. 8:30 પહોંચશું. હા, તો રસ્તામાં આવીશું કાલે લેસ્ટર જવા માટે. આ વિષ્ણુનો અવતાર મળ્યા હોય તો વારે ઘડી ક્યાં આપણે એવું વિચારીએ એમ, પણ ભાઈઓ દર વખતે ચેન્જ કરે છે. એટલે પછી હવે જન્મનું જ કરી નાખ્યું. ના ના ના, વજ્રની લીટી હવે કઈ ના બદલે. બાબા પછી મને બિલકુલ ઠંડી નથી લાગતી. તમને ન લાગે? ગાઈસ વગાડો. ફેરી આવું ચલો બહાર લાગશે આ બાજુ એ લિમ્પલ પકડી રાખો. ઊભી કરવી. કેટલી બેર આવું?
પણ અમે કાનુડો કેશું રે, એટલું કેતા નહીં માને તો ગોકુળ છોડી જશું રે, એટલું કેતા નહીં માનો તો ગોકુળ મેલી દેશું રે. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે, કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે. કાલો ગેલો તારો માત પિતાનો અમને સેના કોડ રે, કાલો ગેલો તારો માત પિતાનો અમને સેના કોડ રે. ગોપીઓથી તારું ઘર ગેલાનું જય ખૂણામાં બેઠો રે, ગોપીઓથી તારું ઘર ગેલાનું જય ખૂણામાં બેઠો રે. કાલો ગેલો તારો માત પિતાનો અમને સેના કોડ રે, કાલો ગેલો તારો માત પિતાનો અમને સેના કોડ રે. ગોપીઓથી તારું ઘર ગેલાનું જય ખૂણામાં બેઠો રે, ગોપીઓથી તારું ઘર ગેલાનું જય ખૂણામાં બેઠો રે. મારે આવવાનું છે જડી શું કે એને જડવાઓ યસ જડવાઓ એ આવડી ગયું જડ વાંચવાનું થેન્ક યુ ભાભી જળ વાવવાનું કઈક આવડતું હોય તો ના ના આ છે ને કાનુડો નાનો રસમમાં જે પૂરી વણી હતી ને એને એકચ્યુઅલી વાનો વણ્યો કહેવાય એટલે આ પૂરી પછી આશા ભાભી આશા ભાભી જોયું મને એટલું યાદ રહ્યું ધન્યવાદ હું આગળ વાત પકડીશું અમે લાવ્યા અમે લોકો એવું એમ કે કોણ જાણે આવ્યા જ કહેવાય. આપણે તો આવ્યા કહેવાય ને તો રાજુભાઈ વારો આવી ગયો છે હવે મામેરાનો. રાજુભાઈ વારો આવે ને પછી આપણો વારો. રાજુભાઈ બસ ચલો લાવો ગણી લો પૈસા લાવો બોલતા નહીં ગિરીશભાઈ. રાણા રવટિયામાં મેરા આવ્યા રે જી. ચલો હવે ફાઇનલી લાસ્ટ રસમ છે હાર બનાવવાની. ટીકુ ગાને મમ્મી જો બેઠી છે નાઈટ ડ્રેસમાં મેકઅપ કાઢ્યા વગર
નારાયણ કવચનો પાઠ વાંચે છે ને હું આજે એટલી રિલેક્સ થઈ ગઈ છું ને કોને ખબર ઠાકોરજી માં જોડે હશે સાચી નો હું શુક્રવારે સલૂનમાં બેઠી હતી નથી હું ઓલી રાધિકાને કહો મને આ કાલ લગી મને ટેન્શન થતું હતું અત્યારે મને કાંઈ એવું મનમાં નથી કે મારે કાર્ય કાલ માંડવો છે એટલી હું રિલેક્સ હતી બોલ તો કેમ આવવાના હતા ને ટીકુ એ વાત બરાબર છે એટલે કોઈ વાત બરાબર છે હવે આવવાનું હોય એટલે પછી તો રિલેક્સ થઈ જાય ને હવે એમ આ હાથી ફેર પડ્યો હશે કોઈક લગ્ન હોય ને આપણું ઘરનું આવે ને એટલે આપણને ઘણું રિલેક્સ થઈ જાય આગળ પાછળ બધું એ લોકો સંભાળી લેશે એમ એ લોકો એવું થાય ને આમી એમ ઘરે પ્રસંગ હરું ભીરું થઈ જાય મહેમાન આવે ને ખબર એમ મજા આવે ખબર ને ઓછું થઈ જાય ટેન્શન ઓછી ને માહોલ મેં મેરેજ નથી જાય રાંધવાનું હતું તો કઈ મગજમાં ટેન્શન જ નહોતું થતું સંભાવ સાચું કહું છું એક કાનુડો હારે હોય ને એટલે ઓલી મને ભાર્ગવી છે ને જ કહેતી કાનુડો હારે હોય ખાલી હું તો જોડે છે કે એટલે કે મગરિયા નાવા માટે રેડી થઈ ગયા છે વરાજો રેડી થઈ ગયો છે અને વરાજાને માં અને વરાજાને બધું ફેમિલી રેડી થઈ ગયું છે વેલા વેલા જાગીને ચાલો તો આખી રાત જાગ્યો છે હા ઈ તપાસ કરવા રાખતા હતા બધું ધ્યાન રાખતા હતા. હા, જાગે છે કે નહીં. ઠીકો એ ભાઈ પેન્સિલ બહુ મોટી છે એની કે ગણી કાઢ કે એવું અરે કઈ પણ ગીત આવડે તો ગાજો મગડીએ નવરાવાનું કઈ આવડે છે કોઈ કાંઈ? એક તમે લોકો એક વર્ષની તૈયારી કરો પણ ગીત તો ગીત નો શીખ્યા ટીકો બેન પેલા ગીત શીખવાની જરૂર હતી આપણે એટલે ઓલા પાસે બુકે હતી પછી આશા પાસે લઈ લેવાય ને એ આપણી નથી ચાલો આમ સેજ રાખવાનું નામ હા હા, એટલે માથે પડવા લાવો, જોઈએ. આમ, આમ, હા, તૈયાર થઈ. હરે આમ, આમ, હા, માથે પડવા. કૃષ્ણ ભગવાન બે ખુદ બેરી તો આજે છે 24મી નવેમ્બર 2024 અને અમે હવે ઠાકોરજીની જાન માટે રેડી થઈ ગયા છે વિથ ફૂલ ફેમિલી કાકા મામા માસી ફોઈ બેનો ભાઈ બધા જ છે તો આવો ચાલો ઠાકોરજીની ચાલો જય જાન શ્રી કૃષ્ણ ફાઇનલી અમારે લગ્નનું ટાણું આવી ગયું છે કાનાનું અને આજે અમે જાન લઈને જવાના છે જાડેરી જાન લઈને દાદાની ચાલી જાય છે કાકાએ મને છે ને અડધી કરી નાખી લગનનું ટાણું કરી ડુબળી હતી વધારે પતલી થઈ ગઈ મને કાકાએ મને પતલી કરી નાખી કાના મમ્મીને ઓકે હવે એમને આપણે હાલ્યા જ જઈએ તો આલુ આલુ કરે છે વરનાઓ દાદા આલુ આલુ કરે છે વરનાઓ દાદા ચાંદની ઉના તિરણે જોડાશે ચાંદની ઉના ચિરરે ચોળાશે જાનૈયા રેડી ચલો જય બોલાવી દો રાજેશ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય રાજ ધરણ કી જય યાર માત કી જય સ્વામિનારાયણ ભગવાન ભગવાનની જય અમારે યુકે માં છે ને આવી રીતના ગાડી ચાલે સ્ટેરિંગ કેજ પકડો રાજેશ ફોન વાગી ગયો પણ મને બીક લાગે અને ઇન્ડિયામાં તો રાજેશ આપણે સબવે સર્ફ રમતા હોય એવી રીતના ગાડી ચલાવવાની એમ રસ્તા અમુક જગ્યાએ કેવો ઓલો સારો રસ્તો આપણી જેવો જ બની ગયો કઈ જગ્યાનો હતો રાજેશ આપણે ઇન્ડિયામાં હા હા ઓલો અમદાવાદ દિલ્હી હાઈવે હા એ તો સરસ બની ગયો પાસદ પણ તો ગાડી તો ચલાવતા તો બીક જ લાગે એમ ચલાવતા હોય એમ તોય આ કયું કે ક્રૂઝ કંટ્રોલ એક્ટિવ લેન આસિસ્ટ ઓન હોય ને હા હા ક્રૂઝ કંટ્રોલ હોય એટલે તમે આમ બેસી જાઓ તો સ્ટીયરિંગ આમ જગે જગે ફરે સ્ટેરિંગ ફરે કરું હા ટર્ન હોય તો ફરે જો ફેર્યું હા પહેર્યું પણ તો સ્ટર્ડ આવતા હોય એટલે તો ટીક ટીક બીપ બીપ થવા માંડે છે થોડું ઓટો પાયલટ છે ટેસ્લાની છે એ વાત બરાબર છે મારે એવી ગાડી જ લેવી છે એટલે મને મોટર વે પર બીક જ ન લાગે રાજેશ એમ થઈ ગઈ સ્પીડ ચાલુ આજે રોડ હાવ ખુલ્લો છે રાજેશ હવે આપણે ક્યારે આવો રોડ અત્યાર સુધીમાં આપણે કેટલા વર્ષથી આપણે રાજેશ લેસ્ટર 15 વર્ષ થઈ ગયા 10 વર્ષ થઈ ગયા લેસ્ટરને આટલો રોડ ખુલ્લો નાઇટના ડેના ક્યારેય નથી મળ્યો
આજ કાનુડા એ બધાને રોકી રાખ્યા છે કે મારી જાનમાં કોઈ મોડું ના થવું રવિવાર જોઈએ. છે અને અર્લી મોર્નિંગ છે પણ તો પણ રાજેશ ઇવન નાઇટમાં નથી હોતો. આપણે ક્યારેક ટિકુન ઘરેથી 11-12 વાગે નીકળી તો એટલો રસ્તો ખાલી નથી હોતો. નાઇટના ટાઈમે બહુ લોરીઓ બહુ હોય છે. એક પણ લોરી મને જોવા નથી મળી. આ કેવું થયું ખબર રાજેશ, આપણે પેરિસથી સ્વિટરલેન્ડ આપણે જ્યારે જતા હતા ત્યારે કોઈ હતું નહીં, ખાલી રસ્તો મળ્યો તો એના જેવું છે. હવે બસ હવે વરસાદ બંધ રાખી દઈએ એટલે ભયો ભયો. ક્યારે પહોંચીએ છીએ આપણે રાજેશ? અરાઇવલ ટાઈમ કોણાનો તો ટાઈમ છે 8:30 નો ટાઈમ હતો આપણો. 15 મિનિટ લેટ છીએ. કે થોડી ઉતાળ કરે એટલે કેવી રાઈડું નાખવા વાળો રાજેશ, મજા જ ન આવે. મદદ કરી દે આવ તમને. તમે રીલો બનાવવા ગયો તો મજા આવે. એ વાત પણ સાચી છે. પ્રસાદી જય સ્વામિનારાયણ. મંડપ જોરદાર થઈ ગયો છે, ફોટોગ્રાફી ચાલુ છે. બ્રેકફાસ્ટ પતાવીને મેળા નીચે એનર્જી જોઈશે આખો દિવસ. હજી તો એટલી જ નહીં કાઢ નાખે, વરસાદ બંધ છે તો કૂદકા મારવામાં નાચતા નાચતા નહીં આવ્યા. ના 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 કરવા દે. આજે મસ્ત જેવું તેવું થોડું આપી દાન દેવું હોય તો સારું જ મીઠુડી ધરતી ના મીઠા ભગવાન
હા હા આવી ગઈ છે જુઓ. જાનૈયા. જાનૈયા બધા છાપ લઈને આવી ગયા. ભાઈ આપણે એક ક્લાઉડ બહાર છીએ, એક ક્લાઉડ એક નીચે રાખવા. સુગેર બ્રિક બ્રિક ચૌતલ માં તું થોડા થોડા મૂકી દે એને બદલે ઉભી રહે છે હવે એ લોકોને દેવાય રે અગ્નિ દેવની સાક્ષી ફેરા ફરાય રે ફેરા ફરાય રે આપણે
વેવાણો ક્યાં ગયા? વેવાણોને ફોટો પડાવી લઈએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શીખો. મંદિરમાંથી આપણે સ્વાગત સન્માન કરીએ છીએ એમનું. એ જ રીતે હેલો સ્મિતુ, તે લગ્નમાં કેવી મજા કરી? હે? લગ્નમાં મજા આવી ગઈ. હા હા. આજ સવારે કાલ સવારે આજ સવારે થોડું વહેલું ઉઠવું પડ્યું. પણ લગ્ન હોય તો એટલું તો રહી જ ને. હા. ઇન્ડિયાથી આવ્યા હતા એટલે વાંધો ન આવ્યો. ઇન્ટરનેટ જેટ લેગ હતું એ હેલ્પ કરી ગયું. હેલ્પ કરી ગયું, મજા આવી ગઈ. લગ્નમાં બહુ એન્જોય કર્યું, કેમ રાજેશ? આમાં આખું લગ્નનો માહોલ છે ને સ્મિતુ ને મારી સેડે આવું છે રાજેશ. એ રડે છે, લાવો મારા દીકરાને હાલ હાલ. અમે ઓ નો, મને તો તારે મારી જોડે આવવું છે, તો નથી આવું? જો હા અમારા જૂના નેબર શું કહે મહેમાનગતિ કરવા આવ્યા હતા પણ અમે ઘરે નહોતા. લગ્નનું જમણવાર બધા એન્જોય કરી રહ્યા છે. ડિનર હેતલ અને રૂપા. ઓ થેન્ક યુ દિનેશભાઈ. એન્જોય કર્યું જેમાં બરાબર તમે? હા હા હા. કલાકુંજ ગ્રુપ છે આ? ઓકે. આ તો તું તો અમદાવાદ ને? અમદાવાદ. હા હા હા. અમારા બધા થઈ જાય છે બંને. આ કોણ છે? ટીમર બેનપણીઓ છે. બંને બેનપણી છે. આને તો સારી રીતે ઓળખો. નાની હતી ત્યારની મારી દુકાને આવતી. હા, ઈ ને એની મોટી બેન. ઓ એવું છે? અરે વાહ. એની ખાસ બેનપણી પણ હું તો તું પણ મારી ખાસ જ છો. જેલસ કરાવવા કહું છું. એમાં ખાઈએ કેમ છે ખમતી તો છે. વાંધો નહીં, હવે તો બધું પૂરું થઈ ગયું. જલ્દી કરો, લંડન જવાનું છે મારે. Happy birthday to you. Happy birthday, dear Bhumi. Happy birthday to you. શું કરો છો? અસ્મિતા બાપુ વચ્ચે આડું પાડો લે મને તો કે પપ્પા કોણ છે? ઓળખાણ પડી? કોણ છે પપ્પા? શું નામ? ચાલો હાલ ઉભા થઈ જાઓ. બાકી રહ્યો
નિશ્ચિત આવી જાય અપેક્ષા કરતી આવી હા હા આ એક પકડી લેજો સાઈડ તું રેડી થતા પછી બે અવસ્થાના બેસી બેટા આ બાજુ આવતો અહીંયા આવતો હાલે અહીંયા આવતો તમે કોઈ કોલ લઈ આપશો આમ પકડજો લઈ આપશે તમે લઈ આપશે કાના એ તો જો અત્યારે હવે અચ્છા હવે લંડનમાં રાણી જો એ જેટના ડાયરો ચાલુ થયો છે એ આપણે પેલા બિફોર મેરેજ આપણે આફ્ટર મેરેજ કરીએ છીએ. જો મેરેજ છે ને તો કુંવારાઓને એવું લાગે કે એના જેટલા બી પ્રોબ્લેમ છે ને એનું સોલ્યુશન મેરેજ છે, પણ જે મેરિડ હોય ને એને એવું લાગે કે એના જેટલા બી પ્રોબ્લેમ છે ને એનું રીઝન જ મેરેજ છે. વાહ 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 રાજેશ, વાહ વાહ વાહ. નહીં નહીં, આજ તો પર્સનલ થઈ જાય રાજેશ, કઈ જ નહીં. હમણાં એવું સાંભળ્યું કે હજી તમે મેરેજ કરીને ત્યાંથી આવ્યા હજી
પણ ભેળ તો થઈ ગયા ને એટલે ક્વેશ્ચન તો એ થયું ને એમ કહું છું એમ. ચલો રાજેશ થઈ જાય આપણો જવાબ તમ તારે એમ. આફ્ટર મેરેજ ના મેરેજ તો કરવા જ જોઈએ. એ તો જોક હતો. રાજેશ માટે નહોતું પણ એ કોમલ રાજેશ માટે નહોતું એ જોક બીજા માટે હતો એમ.